છે ને પણ ચોરી સામે છે? સામેની ચોરી. હા દેખાઈ ગઈ જોરાઈ સામે. આપણા નસીબ સારા છે. શ્રી બાણ ગંગા તીર્થ ધામ બાણેજ. હર હર મહાદેવ. મહાદેવ. ચાલો પાણીપુરી નો ઓલ થઈ ગયો ને હવે. હા પાણીપુરી ખાવી છે. તીખી ભાઈને કીધું સરસ. ભાઈ જો તીખી પાણીપુરી બનાવે છે હવે જબરદસ્ત. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને જો આગળના વ્લોગમાં તમે કનકાઈમાના દર્શન કર્યા અને હવે આપણે જઈએ છીએ બાણેજ જઈએ છીએ. મહાદેવના દર્શન કરાવવાના છે આજે તો. બાણેજ છીએ અત્યારે અને હજુ આપણે ગીરમાં જ છીએ, મધ્ય ગીરમાં જ. તે એકદમ ઓફ રોડિંગ રસ્તો અને વન્ય પ્રાણીઓના ઘરની અંદરથી આપણે અત્યારે સફર કરી રહ્યા છીએ. એ કનકાઈમાના મંદિરનો ગેટ અને બાણેજ ને સામે સામે છે. હા, એટલે ચેકપોસ્ટ છે ને એમાં તમે બંને મતલબમાં ધારી જામવાળા જે રસ્તો મતલબમાં આપણે ગણો ને દલખાણીયા રેન્જ. દલખાણીયા રેન્જ થી તમે જામવાળા રેન્જ નો જે રસ્તો આવે ને એમાં વચ્ચે છોડવડી ફાટક પોસ્ટ આવે, ચેકપોસ્ટ આવે છે. છોડવડી પોસ્ટમાં કનકાઈમાનો રસ્તો છે મંદિરે જવાનો અને એક રસ્તો છે આપણે બાણેજ જવા માટેનો. કનકાઈમાનું મંદિર ત્યાંથી 12 કિલોમીટર છે અને બાણેજ ત્યાંથી છે 8 કિલોમીટર છે. અને ફરીથી આપણે આ જ રસ્તે રિટર્ન આવવાનું છે અને પછી આપણે અહીંયાથી દલખણીયા સાઈડ જવાનું, કેમ કે આપણે આવ્યા છીએ જામવાળા બાજુથી અને પછી આપણે ઘર સાઈડ જવું હોય તો દલખણીયાથી આપણે નીકળવાનું રહેશે. ફ્રેન્ડ્સ, અમે છે ને ઘણી જગ્યાએ પાણીનું વહેણ જ હતું ને ત્યાં આપણે બેનર મારેલા જોયેલા. હા, બોર્ડ મારેલા મગરમચ્છ થી સાવધાન એમ. અને અહીંયા ખાસ કરીને અત્યારે આપણે બાણેજ જઈએ છીએ ને ત્યાં મગરમચ્છ જોવાની શક્યતા આપણે વધી જાય છે, કેમ કે ત્યાં જે પાણીનું વહેણ છે એમાં મગરમચ્છનો વાસ વધારે છે. એટલે જો આ જે આપણા નસીબમાં હશે તો આપણને મગરમચ્છ જોવા મળશે. જો આ રસ્તો ક્રોસ કરવો ને ભાઈ એટલે તકલીફ વાળું હોય ભાઈ. અમે ચોમાસામાં તો ખાસ કરીને જો અત્યારે આજે બધું જો સાઈડમાં જો અહીંયા તે બધો નદીનો પટ્ટ જ છે આખો સળંગ. એટલે ચોમાસાની અંદર અહીંયા આવું ભાઈ રિસ્કી છે પૂરેપૂરું. ધ્યાન રાખવું પડે વધારે. જો બ્રિજ એક બનાવ્યો છે અહીંયા વોટર ક્રોસિંગ માટેનો. ફોટોશૂટ ચાલુ છે. આ પાણીમાં છે ને મગરમચ્છનો વધારે ભય રહ્યો. આવી ગયા મહાદેવ. હા, મહાદેવ આપણે પહોંચી ગયા મહાદેવ પાસે. હા, જય ભોળાનાથ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ચલો ફાઇનલી પહોંચી ગયા ને. પહોંચી ગયા. હા, જો મંદિરે પહોંચી ગયા ને વિહાન ને તરત જ મસ્તી ચાલુ. હા, એને કોઈ જગ્યા અજાણી પડતી નથી. બરાબર ને? એને આમ ખુલ્લું મેદાન જોવે હું હા રમવા માટે. બંધણીમાં ન રહી શકે. અને લોકેશન જો મસ્ત જબરદસ્ત લોકેશન છે ભાઈ, જંગલની વચ્ચે. વન ડે પિકનિક માટે પણ આવી શકો એવું છે ને. વન ડે તો કઈ રીતે, તો વચ્ચે છે એટલે ધારીથી આવે તો 50 કિલોમીટર થાય. હા, એટલે વન ડે પિકનિક મતલબમાં શું છે, વન ભોજન માટે આવી શકે ને. વેલા નીકળે તો હા, વેલા નીકળે અને સાંજે પાછું 4 વાગે નીકળી જવાનું. હા, કેમ કે 4 અહીંયા અંદર આવો ને તમે જ્યારે ત્યારે છોડવડી જે પોસ્ટ છે ચેકપોસ્ટ ત્યાં 4 વાગે તો તમારે રિટર્ન થઈ જ જવું પડે. 4 વાગ્યા સુધીનો જ અંદરનો સમય છે. 4 વાગે તમારે ત્યાં પાછું ચેકઆઉટ માટે હાજર થઈ જવું પડે. અને જે જામવાળા અને દલખાણીયા રેન્જ છે ત્યાં તમારે 6 વાગ્યા સુધીનો સમય છે. 6 વાગ્યા સુધીમાં તમારે ત્યાંથી બહાર નીકળી જવું પડે. મેડમજી તો દોડવા મળ્યા છે આગળ કેમ કે એને તો શું છે આવું કંઈક લોકેશન જોવે ને એટલે એને તો પછી કંટ્રોલ જ ન રહે. જો સામે જ બજરંગબલી બિરાજમાન છે. દર્શન કરીએ અને અહીંયા જો બોર્ડ મારેલું છે શ્રી બાણ ગંગા તીર્થ ધામ બાણેજ. હર હર મહાદેવ. મહાદેવ. જો તો ખરા પણ જંગલની મધ્યમાં ભાઈ આવો નજારો. હવે મૂકી દે. ચલો બજરંગબલીના દર્શન કરીએ આપણે પહેલા. જય શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. આ સીડી ચડીને
ઉપર આવી ગયા ને શ્વાસે ફૂલવા મળ્યો છે. થોડીક જ છે પણ આપણને આમ આદત ને ન હોય ને આદત ચડવાની. નથી ને આમ પછી આમ સીધી સીડી છે, આમ સીધી છે એકદમ. અને અહીંયા મહાદેવ બિરાજમાન છે. ચલો દર્શન કરી લઈએ. પહેલાં તો આપણે મહાદેવના દર્શન કરી લઈએ, બધાને દર્શન કરાવીએ પણ ખરા. સૌથી પહેલાં દર્શન કરી લઈએ આપણે ગણેશજીના, પછી દર્શન કરીએ આપણે હનુમાનજી મહારાજના, અને ત્યારબાદ આપણે દેવોના દેવ મહાદેવના દર્શન કરીએ. હર 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 મહાદેવ, મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય ભોળાનાથ. હર મહાદેવ. ધન્ય થઈ ગયા સાહેબ આજે જો મહાદેવના સાનિધ્યમાં આવીને, અને એ મધ્ય ગીરમાં, એટલે એની તો ભાઈ મજા જ અલગ છે. ને આ જગ્યા ઉપર આવીને છે ને આનું વર્ણન શબ્દોમાં થાય એવું નથી. હા, તો જે આપણે અહીંયા આવીને જે અનુભૂતિ કરીએ ને એના ઉપર જ છે બધું. એ સાચું છે. શું છે બાકી કયો બીજું? જો કાંઈ નહીં, બહુ મજા આવી. અને આટલું અંદર જંગલમાં મહાદેવના દર્શન મને થયા એટલે હું તો ધન્ય થઈ ગઈ. એટલે બહુ મજા આવી. ચલો હવે આપણે નીચે પેલું શાંતિ છે. પાણી છે ને એ સાઈડ જઈએ. હા. કદાચ ત્યાં આપણને મગરમચ્છ જોવા મળે હા. તો જોઈએ આપણે. ને વિહાનને તો શું હોય ખબર છે, અહીંયા પોઠિયાની ઉપર બેસવું હતું. આપણે દ્વારકા ગયા અત્યારે હા આરતી ચાલુ હતી ને પોઠિયાની ઉપર બેસી ગયો, તો અત્યારે એની ઉપર બેસું છું. મેં કીધું જે ભગવાન કહેવાય એની ઉપર થોડું બેસી ગાડું. અહીંયા સામે છે ને નીચે જો બતાવું તમને. જો સામેની સાઈડમાં હમણાં પૂજારી દાદા કહેતા હતા કે ત્યાં મગરમચ્છ હમણાં જ હતી, અડધી કલાક સમથિંગનો ટાઈમ થયો છે. હવે અત્યારે તો પાછું જોવાનું છે આપણે કે જો આપણને મળી જાય જોવા તો કામ થઈ જાય. આપણા નસીબ સારા હોય તો મળી જાય કદાચ. જોઈએ આગળ પેલું એક નાળું છે ને આગળ, એ નાળા પર જઈએ, ત્યાંથી જોઈએ કદાચ જો ત્યાંથી મળી જાય તો. નહીં તો ત્યાં માછલી તો જો આપણને મળવાની જ છે. આપણે આ નજીક આવ્યા ને એટલે દોડવા જ મળે, અંદર જ જતા રહી તરત જ. તે જો થોડુંક ઝૂમ કરીએ ને, જો સામેની સાઈડમાંથી. હવે ત્યાં આપણે જઈએ ને એટલે દૂર જતા રહી તરત જ. સામે કેટલા હતા, 10-15 હતા. હા, હું જેવી શૂટિંગ લેવા ગઈ ને તો બધા ઉડી ગયા. એટલે તરત જતા રહે, એને ડર લાગે ને એટલા માટે. હા, એને હિસાબે જતા રહે. ચલો આપણે હવે મગરમચ્છ જો જોવાઈ જાય તો જોઈ લઈએ. હવે દેખાઈ જશે અહીંયાથી. ગાડીમાં આવ્યા છે ને આપણે તો દૂર નથી ભાગ્યા એટલા બધા, બાકી ચાલીને આવીએ ને તો તરત દૂર ભાગવા મળે. જો સામે જ છે. હા હા, જો આ સાઈડ પણ છે. જો મગર તો કઈ ભાઈ બહુ લાગતું નથી, શક્યતા નથી બહુ આપણને અત્યારે જોવા મળે એમ. માછલી જોવા મળશે આમાં. જો આમાં માછલી, હા માછલી જોવા મળશે. જો ઢગલા બંધ, મોટી મોટી માછલી છે. હા, માછલી અહીંયા ઘણી છે. જો માછલી જો, આ બધી માછલી છે ભાઈ. છે ને પણ છે. હા, દેખાઈ ગઈ જોરાઈ સામે. આપણા નસીબ સારા છે. આરામ કરે છે. જો છે ને જબરદસ્ત. તમને કરેલા પ્રોમિસ અમે પૂરા કરીએ છીએ. અમે તમને કીધું તું સિંહ બતાવશું, બતાવ્યો. અમે તમને કીધું તું મગરમચ્છ બતાવશું, સામે બતાવી. જો હજી એકવાર ઝૂમ કરીને બતાવીએ તમને. હાય મગરમચ્છ. અહીંયા ટોટલ છે ને 3 મગરમચ્છ છે. હા, પૂજારી દાદા એમણે કીધું ને 3 મગરમચ્છ છે. એમાં એક તો આપણને જોવા મળી ગઈ, આપણે એક જ જોવી હતી. અને બાકી તો અહીંયા જો માછલીના તો ઢગલા છે. જો જામફળ ખાવા માટે ઊભા રહી ગયા છે, કેમ કે અત્યારે લંચ તો મેં કર્યું નહોતું કંઈ, પણ જામફળ સાથે હતા અને થોડુંક વેફર વગેરે હતું. પણ અત્યારે પહેલા એમ થયું કે ફ્રૂટ કંઈક ખાઈએ, એટલે ફ્રૂટ ખાઈ લઈએ અને પછી હવે અહીંથી ઘર સાઈડ નીકળવાનું છે. અને રસ્તામાં જો કંઈક જોવા લાયક આવશે. હા, નાસ્તો તો કરવો જ પડશે. બરાબર, ભૂખ્યા તો તમને નહીં રખાય. ડાયટિંગ કાલથી એમ, આજે નહીં. કાલથી જીમમાં ડાયટિંગ ચાલુ, જીમ ને ડાયટિંગ આજે નહીં એમ. જંગલની બહાર નીકળી ગયા છીએ હવે ભૂખ લાગી છે. હવે કઈક ગોતો તમે જમવાનું. હવે બસ હવે જો આટલા
નજીકમાં તો લગભગ કઈ નહીં આવે, ધારી આવશે. હા. ધારી સેન્ટરમાં કઈ આપણને મળી જશે. કંઈક એટલે નાસ્તો અત્યારે આ કરી દલખાણીયાથી ધારીની વચ્ચે તો મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ કઈ નહીં આવે. સવારે તો બ્રેકફાસ્ટ કરી લીધું હતું પેટ ભરીને, એટલે વાંધો ન આવ્યો. બ્રેકફાસ્ટમાં મજા આવી હતી ભાઈ સવારમાં, એટલે વાંધો ન આવ્યો. બાકી તો આખો દિવસ આજે તો ગીર જંગલની અંદર જ હતા, એટલે પછી થોડુંક ઈટિંગ બીટિંગ જે સાથે હતું એ કર્યું થોડુંક. બાકી પેટમાં હવે કંઈક નાખવું પડે એવું તો મને લાગે જ છે. એટલે હવે હમણાં ધારી જઈને પછી કંઈક ગોઠવીએ, બરાબર? એ પહેલા તો કંઈ આવશે નહીં. કાંઈ નહીં, હવે ધારીને ત્યાં સુધી તમારા દલખાણિયાથી ધારી કેટલું થતું છે? હવે આપણે લગભગ 10 કિલોમીટર જેવો રન છે. એટલે હમણાં હવે જુઓ ને, રમતા રમતા આવી જશે ધારી. 10 કિલોમીટર છે, 5 કિલોમીટર હું કાપું, 5 કિલોમીટર તમે કાપો, એટલે 10 કિલોમીટર થઈ જાય આપણે. ચલો પાણીપુરીનો હોલ થઈ ગયો ને હવે. હા, પાણીપુરી ખાવી જો છે. આ તીખી જો. તીખી ભાઈને કીધું સરસ તીખી. ભાઈ જો તીખી પાણીપુરી બનાવે છે હવે જબરદસ્ત. અને દિહાન તો સૂતો છે અને મેં હા. એના માટે ચેરની ચેર લીધી ખરીદી કરી છે. હા, જો જો. વિહાનભાઈ તો હજી સૂતા છે અને ચેર એની આવી ગઈ છે, એની માટે સરપ્રાઈઝ થઈ ગઈ છે. એને જાગશે ને એટલે તરત એને એમ થઈ જશે કે આ શું આવી ગયું મારી માટે. સરસ મજાની બધી અલગ અલગ વેરાયટી હતી, તો મને એમ થયું લેવાની તૂટી ગઈ છે એની ખુશી. હા, તો હા. મને થયું લાવ અહીંયાથી જ લઈ લો. બરાબર, કઈ વાંધો નહીં. ચાલો એની માટે કામ તો થઈ ગયું ને. હા, અને પાણીપુરી મળી હા, જાય એટલે પાણીપુરી. પાણીપુરી ખાઈ લઈએ અને પાણીપુરીના તો આમે ભૂખ્યા જ હોઈએ આપણે. ખાઈ જઈએ આજે તો બહુ વધુ. પાણીપુરી તો મને બહુ ભાવે. હા, અમે ફિલ્ડમાં જાય ને તો પાણીપુરીની લારી જોઈએ ને એટલે હું સ્ટોપ કરાવી દઉં ગાડી, એટલે પાણીપુરી ખાઈ લઈએ. શું તે ક્યાં જઈએ એવા? કામ કરવા ગયો તો ભાઈ, કામ તો કરવાનું જ આપણે યાર. ફરવાનું અને ફરતા ફરતા કામ કરવાનું, આપણે બે રીતનું કરવાનું. કામ કરતા કરતા ફરી લેવાનું અને ફરતા ફરતા કામે કરવાનું. જો હમણાં છે ને ડીલર ફોર્મ જો હું તમને બતાવું, આપણી પાસે પ્રૂફ સાથે હોય, આપણે ખાલી એમનો વાત નહીં કરવાની. જો ડીલર ફોર્મ ભરી ડીલર ફોર્મે ભરી લીધું. હું આપણે ડીલર ફોર્મ ભરી લીધું, સિક્યુરિટી ચેક લઈ લીધા અને સાથે ઓર્ડર પણ લઈ લીધો. એટલે હવે આપણે શું છે ભાઈ, બર્થડે ગિફ્ટ તો આપણે સાહેબને આપવી પડશે ને કંપનીમાં. બરાબર જ છે. શાબાશ. થેન્ક યુ. તમે થાકી ગયા એકદમ? એકદમ અને જો વિહાનભાઈ તે લાંબા થઈ ગયા છે અને કાર્તિકભાઈ એની રમત રમે છે, બા જો ચા ને ભાખરી બનાવે છે. અને હવે આજનો વ્લોગ એ પૂરો કરવાનો સમય આવી ગયો છે અને આશા રાખીએ છીએ કે તમને આ જે 2-3 વિડીયો આપણે જે ગીરના ને બધા આવ્યા બધામાં ખૂબ મજા આવી હશે. તારે પૂરો નથી કરવાનો હજી? વિહાન એમ કે છે વ્લોગ પૂરો નથી કરવો. બોલો પૂરો તો કરો. શું કરવું ભાઈ હવે આ છોકરાનું? બોલો હવે પાછો નવા વ્લોગમાં આપણે પાછા ભેગા થશું. હા એમ તો બધાને જય દ્વારકાધીશ કહી દો. હા ચાલો, તો હવે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ. નવા બ્લોગમાં ફરી મળીશું. જય દ્વારકાધીશ.